નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે જે મગફળીનું ટેકાના ભાવે ખરીદી થતી હતી ને એ ટેકાના ભાવે મગફળીમાં ખરીદી હવે બંધ થઈ રહી છે એ વિશેની સંપૂર્ણ વાત કરવાની છે, ચર્ચા કરવાની છે। ઘણા બધા ખેડૂતો સાથે અત્યારે અન્યાય થઈ રહ્યો છે એની માહિતી આપવાની છે। પણ સૌપ્રથમ હું આપણે જણાવી દઉં કે આજે 14 ફેબ્રુઆરી છે। 14 ફેબ્રુઆરી એટલે બ્લેક ડે। આજે કાળો દિવસ મનાવવામાં આવે છે। એટલા માટે કાળો દિવસ મનાવવામાં આવે છે કે 14 ફેબ્રુઆરી 2019ના દિવસે આપણા ભારત દેશના પુલવામાની અંદર આપણા સીઆરપીએફ જવાનો ઉપર આતંકવાદી હુમલો થયો હતો ને એ આતંકવાદી હુમલાની અંદર 40 જેટલા જવાનો છે એ શહીદ થયા હતા। આ તમામ શહીદ જવાનોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ। હવે ખાસ જે વાત કરવાની છે ટેકાના ભાવે મગફળીની। આમ તો આપણે વાતો ખૂબ મોટી થઈ કે ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવે, ટેકાના ભાવે ખરીદીને ખેડૂતોને ફાયદો કરવામાં આવે, પણ અહીંયા દુઃખની વાત એ છે કે ટેકાના ભાવે પણ ભાવ નક્કી કરવામાં આવ્યા હતા 1350। જો કે ખેડૂત જે સોના જેવી મગફળીનું ઉત્પાદન લઈ આવે છે, આ 1350 એટલે ખૂબ ઓછા કહેવાય। એ જે તે સમયે ભાવ નક્કી કર્યા હતા ત્યારે પણ મેં આ વાતનો વિરોધ કર્યો હતો કે આ ભાવ ઓછા છે। આજે પણ કહું કે આ ભાવ ખરેખર ઓછા કહેવાય। આ ભાવ 50% પણ નથી, આનાથી ડબલ કરતાં પણ વધારે ભાવ ખેડૂતોને મળવા જોઈએ અને તો જ ખેતી પોસાય એમ છે। છતાં પણ સમજીએ કે સરકારે જે નિર્ણય લીધો તે સરકારે જે ભાવ નક્કી કર્યા તે 1350 નક્કી કર્યા અને આ વર્ષે એવું બન્યું છે કે 1350 ટેકાના ભાવે ભાવ નક્કી થયા એ પછી જે ઓપન માર્કેટ હોય એપીએમસી એટલે કે યાર્ડના જે ભાવ હોય એ 1350 સુધી પહોંચ્યા નથી। એ હંમેશા ઓછા રહ્યા છે, એ હંમેશા ડાઉન રહ્યા છે ભાવ। અને એ પણ દુઃખની વાત છે, જો આપણે સમયસર આપણું જે મગફળી છે એનું એક્સપોર્ટ અથવા તો વગેરે કોઈ પણ સિસ્ટમ ગોઠવી અને દરેક જે જણસ છે એનો પૂરતો જથ્થો છે એનો પૂરતો ભાવ મળે તો ખેડૂતોને ક્યાંક બે પૈસા મળી શકે, તો ખેડૂતોને ખેતી કરવી પોસાય। હવે આજે જે ખેતીની અંદર ખર્ચ વધી રહ્યા છે, ઉત્પાદન ઘટી રહ્યું છે, એ સાથોસાથ માર્કેટમાં ભાવ નથી મળી રહ્યા એટલે મોટાભાગના ખેડૂતો છે એ ખેતી છોડી રહ્યા છે, શહેરીકરણ કરી રહ્યા છે। મને દુઃખ એવું થાય કે ખેડૂતો છે એ પોતાની માલિકીની જમીન હોય, ખેતીની જમીન છોડી અને સિટીમાં જઈને મજૂરી કરવા માટે પણ ક્યાંક મજબૂર થઈ રહ્યા છે। અને આપણે જે જય જવાન જય કિસાનની વાત કરીએ ને, કિસાન એટલે ભગવાન પછી બીજું સ્થાન કહેવાય। જો એ કિસાનની હાલત આપણા દેશની અંદર આવી હોય તો આ ખૂબ દુઃખની વાત છે અને એક પ્રકારે આ સરકારની નિષ્ફળતા કહેવાય। ત્યારે હું આપને જણાવી દઉં કે આમ તો ભાવ ટેકાના ભાવે પણ ઓછા જાહેર કર્યા હતા। ઓપન માર્કેટમાં પણ ચાલુ વર્ષે કોઈ ખાસ ભાવ નથી। હવે ઓપન માર્કેટની અંદર ટેકાના ભાવે ભાવ નીચા હતા એટલે મોટાભાગના ખેડૂતોને એક અપેક્ષા હોય કે અમે અમારી જે મગફળી છે જે ઓક્ટોબર મહિનામાં ઉત્પાદન આવ્યું છે આ ઉત્પાદન અમે ટેકાના ભાવે વેચીએ, કેમ કે ટેકાના ભાવે પણ જેટલું ઉત્પાદન થાય એટલું બધું તો સરકાર ખરીદતી નથી। હવે એમાંથી 200 મણ સુધીની મગફળી છે એ રાજ્ય સરકાર ખરીદે તો 200 મણ સુધીના આપણે 1350 આવીએ, બીજી મગફળી હશે એના ઓછા આવશે પણ 200 મણ સુધી તો આપણે થોડો બે પૈસાનો લાભ લઈએ। એટલે ઘણા બધા ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। હવે બન્યું એવું છે કે અત્યારે અચાનક જ ટેકાના ભાવે જે સેન્ટર ખરીદના ચાલુ છે આ સેન્ટરો બંધ થઈ રહ્યા છે। સરકાર તરફથી કે તંત્ર તરફથી કે મેનેજમેન્ટ તરફથી આ એક જાણ કરવામાં આવી રહી છે કે હવે ટેકાના ભાવે ખરીદી છે અમે પૂર્ણ કરીએ છીએ, ખરીદી થઈ ગઈ છે। હકીકત એ પણ છે અનેક ખેડૂત એવા છે આ રાજ્યની અંદર કે જેને ટેકાના ભાવે મગફળી વેચવા માટે પોતાનું જે રજીસ્ટ્રેશન કરાવેલું હતું એ ખેડૂતોને નથી કોઈ એસએમએસ આવ્યો, નથી કોઈ ફોન કોલ આવ્યો અને અચાનક ખરીદી બંધ થઈ ગઈ। તો હવે આ જે ટેકાના ભાવે મગફળી જે વેચવામાંથી ખેડૂતો વંચિત રહી રહ્યા છે। હવે આમ જોવા જઈએ તો ઓક્ટોબર મહિનામાં જે રજીસ્ટ્રેશન થયું હોય ત્યારે ઓક્ટોબર મહિનામાં ઉત્પાદન આવ્યું, આજે ફેબ્રુઆરી અડધો પૂરો થઈ ગયો છે, અડધો ફેબ્રુઆરી પૂર્ણ થઈ ગયો છે, 3.5 થી 4 મહિના જેવો સમય વીતી ગયો છે, છતાં પણ ખેડૂત છે પોતાનો માલ વેચી શકતા નથી। આ ખૂબ દુઃખદ વાત છે અને સરકારે પણ જો મગફળી ટેકાના ભાવે નહોતી જ ખરીદવી તો આવા ખેડૂતોનું રજીસ્ટ્રેશન શું કામ કરાવ્યું? ખરેખર આ ખેડૂતો સાથે અન્યાય છે। 4 મહિના સુધી રાહ જોઈ, પૈસાની સગવડ ન હોય તો આડાઅવળા ઉછીના કરીને પણ ટેકાના ભાવે વેચવા માટે રાહ જોઈ અને અંતે આ ખેડૂતોની મગફળી હવે નહીં ખરીદવામાં આવે। ત્યારે સરકારશ્રીને મારી અપીલ છે, જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલું હોય, આ જેનું રજીસ્ટ્રેશન ન થયેલું હોય એની કોઈ અપીલ નથી, પણ જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલું છે અને તમે ટેકાના ભાવેની મગફળી ન ખરીદી હોય તો હજુ પણ તમારે એ મગફળી ખરીદવી પડે, કેમ કે તમે જવાબદારી માટે બંધાયેલા છે। સરકારશ્રીએ જે ટેકાના ભાવે વેચાણ કરવું અને જે ખરીદી કરવી એના માટેની જે એક સિસ્ટમ બનાવેલી છે આ સિસ્ટમની અંદર નિયમ મુજબ જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલું હોય એ તમામ ખેડૂતની મગફળી છે એ સરકાર ખરીદવા માટે બંધાયેલી છે। હવે અચાનક
તમે ખરીદી બંધ કરી દો, ન ચાલે. કેમ કે માર્કેટની અંદર તમને પણ ખબર છે કે જે ઓપન માર્કેટની અંદર ભાવ નીચા છે એટલે આપણે ઊંચા ભાવથી ખરીદી કરવામાં નુકસાન જાય છે. આવું સમજીને તો જો તમે ખરીદી બંધ કરતા હોય તો આ પણ એક દુઃખની વાત છે. 3.5-4 મહિના સુધી ખેડૂતોને રાહ જોવડાવી અને એની મગફળી જો નહીં ખરીદવામાં આવે તો આ ખેડૂત સાથે અન્યાય થશે. એટલે ફરીથી તંત્રને અને સરકારશ્રીને, કૃષિ મંત્રીશ્રીને મારી અપીલ છે કે જે ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું છે એ તમામ ખેડૂતોની મગફળી હજુ પણ ખરીદી લેવામાં આવે તો જ ખેડૂતો સાથે ન્યાય થશે. આમ તો ઘણી વખત ટેકાના ભાવે ગોટાળા પણ બહુ થાય છે, ભૂતકાળમાં પણ બહુ થયા છે, ચાલુ વર્ષે પણ ઘણી જગ્યાએ થયા છે. ટેકાના ભાવે ખેડૂતોને મગફળી વેચવી હોય, ખરીદ સેન્ટર પાસે બારદાન ન હોય એટલે કે ખાલી કટ્ટા ન હોય, ધીમી ગતિએ ખરીદી થાય. અને ઘણી જગ્યાએ એવું પણ બન્યું છે કે આ વર્ષે તો ઓપન માર્કેટની અંદર એટલે કે એપીએમસી યાર્ડોની અંદર ભાવ નીચા હતા, યાર્ડોમાંથી મગફળી ખરીદીને ટેકાના ભાવે પધરાવી દેવામાં આવી છે. એટલે આવા પણ કૌભાંડો છે એ અનેક સેન્ટરની અંદર થાય છે. અને એ કૌભાંડ કરી અને જે લાગવકિયા છે, મળતિયાઓ છે એ પૈસા કમાય છે. જ્યારે પરસેવો પાડીને જે ખેડૂતોએ ઉત્પાદન કર્યું છે એ ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદવામાં નથી આવતી. આ ખૂબ દુઃખની વાત છે, ગંભીર બાબત છે. એટલે સરકારશ્રીને અપીલ છે જે લોકોનું રજીસ્ટ્રેશન થયું છે એ તમામ ખેડૂતોની મગફળી છે એ સરકાર હજુ પણ ટૂંક સમયની અંદર ખરીદી લે અને ખેડૂતો સાથે ન્યાય કરે. અને જો એ ન કરી શકતા હોય તો ઓપન માર્કેટમાં અત્યારે જેટલો ભાવ છે એ ભાવ પ્લસ 1350 આપણો જે ટેકાનો ભાવ છે એ બંનેનો ડિફરન્સ જે આવતો હોય 200, 250, 300 રૂપિયા પર મણ જેટલો આવતો હોય એટલા પ્રતિ મણ રૂપિયા અને 200 મણ સુધીની જે ખરીદીની વાત છે તો 200 મણના એટલા રૂપિયા છે એ ખેડૂતોને રાહત પેકેજ તરીકે અથવા તો ખરીદીના પેકેજ તરીકે આપણે એના એકાઉન્ટમાં નાખી દેવામાં આવે. કોઈ પણ એક વસ્તુ કરી અને ખેડૂતો સાથે ન્યાય કરવો જોઈએ. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપી દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી. રજા આપશો. ધન્યવાદ.